ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી મે જૂન 2021 પરીક્ષાઓની પેપર સ્ટાઇલ સેમેસ્ટર 2, 4 અને 6 યુજી અને પીજી। આ વિડીયોના મુખ્ય મુદ્દાઓ મે જૂન 2021માં કઈ કઈ પરીક્ષાઓ યોજાનાર છે, પરીક્ષાઓની પેપર સ્ટાઇલ શું રહેશે, બીએ, બીકોમ, બીએસસી વગેરે પેપરનો સમય શું રહેશે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોવિડ-19ને લીધે વિદ્યાર્થીઓના હિતમાં મે જૂન 2021 પરીક્ષાઓની પેપર સ્ટાઇલ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મે જૂન 2021માં કઈ કઈ પરીક્ષાઓ યોજાનાર છે? સ્નાતક યુજી સેમેસ્ટર 2, 4, 6, અનુસ્નાતક પીજી સેમેસ્ટર 2 અને 4, એલએલબી સેમેસ્ટર 2, 4 અને 6, LLM સેમેસ્ટર 2, બીએડ એમએડ સેમેસ્ટર 2 અને 4, પીજીડીસીએ સેમેસ્ટર 2, ડીએમએલટી। પેપરનો સમય અને પેપર સ્ટાઇલ શું રહેશે? જે સેમેસ્ટરની પરીક્ષા 2.5 કલાક અથવા 2 કલાકની હતી તે હવે 1.5 કલાકની રહેશે। ડીએમએલટી પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે। બીએ ઓલ પરીક્ષા, બીએ ઇંગ્લિશ ફાઉન્ડેશન, ઇંગ્લિશ લેંગ્વેજ 14 માર્ચના 5 પ્રશ્નો પૂછાશે, જેમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। સમય 1.5 કલાકનો રહેશે, કુલ માર્ક્સ 42 રહેશે। બીએ ઇંગ્લિશ એપ્લિકેશન ઓફ ઇંગ્લિશ ઇન મીડિયા, બીએ ઇકોનોમિક્સ કોમ્પ્યુટર એન્ડ ઇટ્સ એપ્લિકેશન ઇન ઇકોનોમિક્સ। આ પરીક્ષાઓ 10 માર્ચના 5 પ્રશ્નો પૂછાશે, તેમાંથી કોઈ પણ 3 લખવાના રહેશે। સમય 1.5 કલાકનો રહેશે, કુલ માર્ક્સ 30 રહેશે। બીએ હોમ સાયન્સ 14 માર્ચના 5 પ્રશ્નો પૂછાશે, જેમાંથી 3 લખવાના રહેશે। સમય 1.5 કલાકનો રહેશે અને 42 માર્ક્સ રહેશે। ₹50 માર્ક્સનું જે પેપર અગાઉ હતું તેમાં 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે અને તેમાંથી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે। સમય 1.5 કલાકનો રહેશે અને 30 માર્ક્સ રહેશે। બીબીએની અંદર 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, તેમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે। સમય 1.5 કલાક રહેશે, 42 માર્ક્સ રહેશે। 50 માર્ક્સનું જે માળખું છે તેમાં 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, તેમાંથી કોઈ પણ 3ના જવાબ લખવાના। સમય 1.5 કલાક રહેશે, 30 માર્ક્સ રહેશે। બીકોમ અને એમકોમ, બીકોમ અને એમકોમની અંદર દરેક યુનિટમાંથી 14 માર્ક્સના એક પ્રશ્ન પૂછાશે। પ્રશ્ન 5માં કુલ 4 યુનિટમાંથી એક પ્રશ્ન થિયરી સ્વરૂપે પૂછાશે, જેમાંથી 4 પ્રશ્નમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે। 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, જેમાંથી કોઈ પણ 3 લખવાના રહેશે। સમય 1.5 કલાક અને 42 માર્ક્સ રહેશે। બીકોમ કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ સિસ્ટમ યુઝિંગ ટેલી 2, એવી જ રીતે બીકોમ કોમ્પ્યુટર સાયન્સ 2, 4 અને 6, બીકોમ ઈ કોમર્સ એન્ડ યુઝ ઓફ RDBMS। આ પેપરોમાં 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, કોઈ પણ 3 લખવાના છે। સમય 1.5 કલાક અને માર્ક્સ 30 રહેશે। બીએસસી ઓલ 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે,
ત્રણના જવાબ લખવાના, સમય 1.5 કલાક અને 42 માર્ક્સ રહેશે. બીએસસી આઈટી 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 3ના જવાબ લખવાના છે અને સમય 1.5 કલાકનો રહેશે. માર્ક્સ 42 રહેશે. બીએસસી એચએસ 2 પ્રકારના માળખા છે, 35 માર્ક્સવાળું અને 50 માર્ક્સવાળું. 35 માર્ક્સ અને 1.5 કલાકમાં એમ જ રહેશે. 35 માર્ક્સ અને 1.5 કલાક, તેમાં કોઈ ફેરફાર નથી. બીજું માળખું છે 50 માર્ક્સ અને 2 કલાકવાળું. તેની અંદર 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. 3ના જવાબ લખવાના છે. સમય 1.5 કલાકનો રહેશે અને કુલ માર્ક્સ 30 રહેશે. બીએસડબલ્યુની અંદર 70 માર્ક્સવાળું પેપર હશે. તેની અંદર તેવી જ રીતે બીએસડબલ્યુ સેમેસ્ટર 6 તેની અંદર પણ આ રીતે માળખું જોવા મળશે. 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. 3ના જવાબ લખવાના છે. સમય 1.5 કલાકનો રહેશે અને કુલ 42 માર્ક્સ રહેશે. બીઆરએસની અંદર 2.5 કલાકવાળું માળખું છે. તેને બદલે 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. 3ના જવાબ લખવાના અને સમય 1.5 કલાકનો રહેશે. 42 માર્ક્સ રહેશે. 50 માર્ક્સ અને 2 કલાકને બદલે 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. તેમાંથી 3ના જવાબ લખવાના રહેશે. 1.5 કલાકનો સમય રહેશે અને 30 માર્ક્સ રહેશે. બીસીએમાં 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 3ના જવાબ લખવાના છે. સમય 1.5 કલાક અને કુલ 42 માર્ક્સ. બીએડ સેમેસ્ટર 2 અને 4 કમ્પલસરી. કુલ 4 પ્રશ્નો નીચે મુજબ માર્ક્સ રહેશે. 10 માર્ક્સ પહેલો પ્રશ્ન, 12 માર્ક્સ બીજો પ્રશ્ન, ફરી પાછા 12 માર્ક્સ, 8 માર્ક્સ. સમય 1.5 કલાકનો રહેશે. કુલ 42 માર્ક્સ રહેશે. તો બીએડમાં આ રીતે માળખું રહેશે. પ્રશ્ન 1 પ્રત્યેક પ્રશ્નોના જવાબ આપો, 10 માર્ક્સ રહેશે. બીજો પ્રશ્ન 12માંથી 6 પ્રશ્ન લખવાના રહેશે, 12 માર્ક્સ રહેશે. ત્રીજા પ્રશ્નમાં 7માંથી 3 પ્રશ્ન લખવાના છે, 12 માર્ક્સ રહેશે. ચોથા પ્રશ્નમાં 3માંથી 1 પ્રશ્ન લખવાનો છે, 8 માર્ક્સ રહેશે. આ રીતે કુલ 42 માર્ક્સ થશે. બીએડ સેમેસ્ટર 2 કન્ટેન્ટ અને મેથડ એન્ડ સેમેસ્ટર 4 કન્ટેન્ટ. તેની અંદર પહેલો પ્રશ્ન 5 માર્ક્સ, બીજો પ્રશ્ન 10 માર્ક્સ, ત્રીજો પ્રશ્ન 20 માર્ક્સ. સમય 45 મિનિટ પ્લસ 45 મિનિટ, 1.5 કલાક રહેશે. માર્ક્સ 21 પ્લસ 21 42 રહેશે. તો આ રીતે માળખું રહેશે. પ્રશ્ન પહેલો 5માંથી 3 પ્રશ્નના જવાબ લખવાના છે, 3 માર્ક્સ રહેશે. બીજો પ્રશ્ન 6માંથી 3 પ્રશ્નના જવાબ લખવાના છે, કુલ 6 માર્ક્સ રહેશે. ત્રીજો પ્રશ્ન કુલ 6માંથી 3 પ્રશ્નના જવાબ લખવાના છે, 12 માર્ક્સ થશે. અને આવી રીતે કુલ 21 માર્ક્સ. એલએલબી 2.5 કલાકના માળખામાં તેને બદલે 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 3ના જવાબ લખવાના છે. સમય 1.5 કલાકનો રહેશે અને 42 માર્ક્સ રહેશે. એલએલબી લીગલ લેંગ્વેજ 100 માર્ક્સ અને 3 કલાક. એલએલએમમાં 14 માર્ક્સના 5 પ્રશ્નો રહેશે. 3ના જવાબ લખવાના છે. સમય 1.5 કલાક અને કુલ 42 માર્ક્સ રહેશે. એમએસસી આઈટી અને સીએ 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. 3ના જવાબ લખવાના છે અને સમય 1.5 કલાકનો રહેશે. કુલ 42 માર્ક્સ.
એમએસડબલ્યુની અંદર 14 માર્ક્સના 5 પ્રશ્નો, કોઈ પણ 3ના જવાબ લખવાના છે. સમય 1.5 કલાક, કુલ 42 માર્ક્સ. એમએસસીની અંદર એમએસસી ઓલ 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 3ના જવાબ લખવાના. સમય 1.5 કલાક અને કુલ માર્ક્સ 42. ફિઝિક્સનું માળખું આ રીતે રહેશે. પ્રશ્ન 1 14 માર્ક્સ, પ્રશ્ન 2 14 માર્ક્સ, પ્રશ્ન 3 14 માર્ક્સ, 4 14 માર્ક્સ અને પ્રશ્ન 5 14 માર્ક્સ. મેથેમેટિક્સમાં 4 માર્ક્સનો એક પ્રશ્ન હશે. બમાં 10 માર્ક્સના 3 પ્રશ્નો હશે, તેમાંથી 2 લખવાના છે. આમ કુલ 5 પ્રશ્નો પૂછાશે. એમએસસી હોમ સાયન્સ 2.5 કલાકના માળખાને બદલે 14 માર્ક્સના 5 પ્રશ્નો, 3ના જવાબ લખવાના અને સમય 1.5 કલાક રહેશે. 42 માર્ક્સ રહેશે. બીજું માળખું 35 માર્ક્સ અને 1.5 કલાકનું છે. એમઆરએસની અંદર 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, 3ના જવાબ લખવાના છે. સમય 1.5 કલાક અને 42 માર્ક્સ રહેશે. એમએ ઓલ 14 માર્ક્સના 5 પ્રશ્નો, 3ના જવાબ લખવાના. સમય 1.5 કલાક અને 42 માર્ક્સ રહેશે. એમએ હોમ સાયન્સની અંદર 2 માળખા છે. અહીં એકમાં 14 માર્ક્સના 5 પ્રશ્નો, 3ના જવાબ લખવાના. સમય 1.5 કલાક અને 42 માર્ક્સ રહેશે. બીજું માળખું 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, કોઈ પણ 3ના જવાબ લખવાના છે. સમય 1.5 કલાક અને કુલ 30 માર્ક્સ રહેશે. એમએડ સેમેસ્ટર 1 અને 3 આગળના કોષ્ટક મુજબ તેનું માળખું રહેશે. સમય 1.5 કલાક અને કુલ 42 માર્ક્સ રહેશે. એમએડની અંદર સેક્શન 1, તેની અંદર પ્રશ્ન પહેલો યુનિટ 1 અને 2 માંથી રહેશે. અહીં દર્શાવ્યા પ્રમાણે તેની સૂચના હશે. 10 માર્ક્સ રહેશે. બીજો પ્રશ્ન યુનિટ 1 અને 2 માંથી રહેશે. અહીં દર્શાવ્યા પ્રમાણે તેની સૂચના હશે. તેના 8 માર્ક્સ અને 3 માર્ક્સ રહેશે. સેક્શન બીજું છે તે ત્રીજો પ્રશ્ન, તેમાં યુનિટ 3 અને 4 માંથી હશે. 10 માર્ક્સ રહેશે. પ્રશ્ન નંબર 4 યુનિટ 3 અને 4 માંથી હશે. એ અને બી હશે. 8 માર્ક્સ અને 3 માર્ક્સ. આવી રીતે કુલ 42 માર્ક્સ થશે. પીજીડીસીએની અંદર 14 માર્ક્સના 5 પ્રશ્નો, 3ના જવાબ લખવાના છે. સમય 1.5 કલાકનો હશે. 42 માર્ક્સ રહેશે. ડીએમએલટીની અંદર વિભાગ 1 50 માર્ક્સ, વિભાગ 2 50 માર્ક્સ. દરેક પ્રશ્નો ફરજિયાત રહેશે. કુલ 100 માર્ક્સ અને સમય 3 કલાકનો રહેશે. આ વિડીયો દ્વારા મે જૂન 2021ની પરીક્ષાઓની પેપર સ્ટાઇલની જાણકારી પ્રાપ્ત થઈ હશે. વધુ અપડેટ મટીરિયલ અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.